સુરતની પરિણીતાને પોલીસ તરીકે ઓળખ આપી હોમગાર્ડે યેનકેન પ્રકારે મિત્રતા કેળવી યૌન શોષણ કર્યું હતું. હોટલમાં લઈ જઈ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ મહિલા પાસેથી સોનાના દાગીના અને લોન પર નવી બાઇક પણ છોડાવી લઈ છેતરપિંડી પણ આચરી હતી. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરતના રાંદેરમાં મથુરા નગરી પાસે સુમન જ્યોત આવાસમાં રહેતો પ્રકાશભાઈ હીરાલાલ છબલાણી રાંદેર પોલીસમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. સપ્ટેમ્બર 2024માં તે નાઇટ ડ્યુટીમાં હતો ત્યારે એક યુવક પત્નીની મિસિંગની ફરિયાદ કરવા પોલીસ મથકે ગયો હતો. ફરિયાદ આપી યુવક પરત ફરતો હતો ત્યારે રસ્તામાં તેને હોમગાર્ડ પ્રકાશનો ભેટો થયો હતો. તે યુવકે પ્રકાશને પોતાની પત્નીનો ફોટો બતાવી ભાળ મળે તો જણાવજો એવું કંઈ ચાલ્યું હતો. જોકે દાનત બગાડી પ્રકાશ છબલાણીએ પોલીસમાં કરેલી અરજીમાંથી ગુમ પરિણીતાનો નંબર મેળવી કોલ કરવાના શરૂ કર્યા હતા. આ રીતે મિત્રતા કેળવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. મહિલાને એવું કહીને ડરાવતો હતો કે તમારા પતિએ તમારી વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આ કેસ પતાવવા માટે તેણે મહિલા પાસેથી 15,000 પડાવ્યા હતા અને ત્યારબાદ આરોપી પ્રકાશ છબલાણી મહિલાને સ્ટેડિયમ પ્લાઝા હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેને કેફી પીણું પીવડાવી બેભાન હાલતમાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલે તેને અટકતા આરોપીએ આ કૃત્યનો વિડીયો બનાવી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર મહિલાનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ મહિલા પાસેથી સોનાના દાગીના અને લોન પર બાઇક લેવડાવી હતી. હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.